હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છીએ સોફ્ટ જાળીદાર ઢોકળા. તો ઢોકળા બનાવવા માટે 2 વાટકા ચણાની દાળ, 1 વાટકો ચોખા લીધેલા છે. હવે એક તપેલીમાં આપણે 2 વાટકા ચણાની દાળ ઉમેરી દઈશું અને એક બીજી તપેલીમાં 1 વાટકો ચોખા છે તે ઉમેરી દઈશું. હવે ચોખાને 3 પાણી વડે ધીમે ધીમે સરસ મજાના ધોઈ લેવાના છે. ત્યારબાદ ચોખ્ખા પાણીથી પલાળી દેવાના છે. ત્યારબાદ 2 વાટકા જે ચણાની દાળ છે તેમાં 3 ગણું પાણી એડ કરી અને પલાળી દેવાના છે. બંનેને 7 કલાક માટે આપણે પલળવા દેવાનું છે. ત્યારબાદ 7 કલાક થઈ ગઈ છે. હવે આપણે ચોખા પણ સરસ પલળી ગયા છે અને ચણાની દાળ પણ એકદમ સરસ પલળી ગઈ છે. હવે આપણે આ ચોખા અને ચણાની દાળને મિક્સર જારમાં એકદમ સરસ મજાનું પીસી લેવાનું છે અને આ બેટર તૈયાર કરવાનું છે ઢોકળા માટે. આપ જોઈ શકો છો સરસ મજાનું બેટર તૈયાર થઈ ગયું છે. બધું જ બેટર આ રીતે પીસી અને તૈયાર કરી લીધું છે. હવે આ બેટરમાં 1 ચમચી હળદર પાવડર એડ કરવાનું છે અને સરસ રીતે એને મિક્સ કરી લેવાની છે. હળદરને સરસ મિક્સ થઈ ગઈ છે હળદર. હવે આપણે એને 4 કલાક માટે ઢાંકી અને મૂકી દઈશું. ત્યારબાદ જોઈ શકો છો સરસ મજાનો આથો આવી ગયો છે. જો આ ખાટા ઢોકળા ભાવતા હોય તો તમે એમાં દહીં પણ એડ કરી શકો છો, એટલે ખાટા ઢોકળા તૈયાર થશે. હવે આ બેટરમાં આપણે આદુ મરચાંની પેસ્ટ છે એ એડ કરવાની છે. આદુ મરચાંની પેસ્ટ આપ જોઈ શકો છો એડ કરી લીધી છે. હવે આ બેટરને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. એકદમ સરસ મજાનું બેટર તૈયાર થઈ ગયું છે. હવે આ બેટરમાં 1 ચમચી મીઠું એડ કરવાનું છે. ત્યારબાદ 1 ચમચી છે એ સાજીના ફૂલ નાખવાના છે. એમાં ગરમ કરેલું તેલ રેડવાનું છે. ત્યારબાદ ગરમ પાણી એડ કરવાનું છે. હવે આને એકદમ સરસ એક જ દિશામાં સારી રીતે ફેટી લેવાનું છે. એક દિશામાં ફેટવાથી સરસ મજાનું એકદમ સોફ્ટ ખીરું તૈયાર થઈ જાય છે ઢોકળા બનાવવા માટે. જેમ વધારે તમે બેટરને ફેટશો એમ સરસ બનશે. હવે સ્ટીમરની ડીશમાં ઓઇલ ગ્રીસ કરી એમાં બેટર નાખીશું અને ચટણી પાવડર છે એ નાખી દઈશું અને સ્ટીમરમાં તે બાફવા માટે મૂકી દઈશું. આપ જોઈ શકો છો 10 મિનિટ પછી આ ઢોકળા સરસ મજાના એકદમ સોફ્ટ તૈયાર થઈ ગયા છે. આપ જોઈ શકો છો થાળીમાં કાપા પાડી લેવાના છે અને ત્યારબાદ આપ જોઈ શકો છો એકદમ સોફ્ટ અને સ્પોન્જી ઢોકળા તૈયાર થયા છે, એકદમ સોફ્ટ. હવે આપણે વઘારની તૈયારી કરીશું. તો મેં કોથમીર કટ કરેલી, આદુ મરચાં, લીમડાના પાન, તલ, જીરું, રાઈ લીધેલી છે. એક પેનમાં તેલ મૂકી તેમાં રાઈ એડ કરીશું. ત્યારબાદ જીરું નાખીશું. ત્યારબાદ લીલા મરચાં એડ કરીશું. ત્યારબાદ લીમડાના પાન એડ કરીશું. ત્યારબાદ તલ એડ કરીશું. સારી રીતે હલાવી લઈશું. ત્યારબાદ તેમાં પાણી નાખીશું અને જરૂર પ્રમાણે મીઠું એડ કરીશું. ત્યારબાદ 2 ચમચી ખાંડ એડ કરવાની છે અને સારી રીતે ઉકળવા દેવાનું છે અને હલાવી લેવાનું છે. હવે આપણી ઢોકળાની થાળી તૈયાર છે. તેમાં આ વઘાર એડ કરીશું. આપ જોઈ શકો છો એકદમ સરસ રીતે વઘાર તૈયાર થઈ ગયો છે અને આ થાળીમાં આપણે એડ કરવાનું છે. ત્યારબાદ કોથમીરથી ગાર્નિશ કરવાનો છે. તો રેડી છે આપણા સ્પોન્જી સોફ્ટ ઢોકળા. આપ જોઈ શકો છો એકદમ સોફ્ટ અને મોંમાં પાણી આવી જાય ચટાકેદાર ઢોકળા તૈયાર છે. તો આપ ઘરે આરામથી આસાનીથી ઢોકળા બનાવી શકો.